રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને 3 મહિનાનો સમય વીતી ગયા છતાં પણ રાજ્યમાં ચારે બાજુ તેના પડઘા સંભળાઈ રહ્યા છે। કારણ કે આ અગ્નિકાંડમાં કોઈ માતા પિતાએ તેમનો દીકરો ખોયો છે, કોઈ ભાઈએ તેમની બહેન ગુમાવી છે, તો કોઈ દીકરા દીકરીએ તેમના માતા પિતા ગુમાવ્યા છે। તેના કારણે તેઓ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પછડાઈ ગયા છે અને તેમની આ દયનીય સ્થિતિ જોઈને હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરોને ફટકાર લગાવી છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં થયેલી સુમોટો અરજીમાં હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનરોને ટકોર કરતા જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને કમિશનરોએ પોતાના ખિસ્સામાંથી જ 10-10 હજારનું વળતર આપવું જોઈએ, કારણ કે આ કાંડ પાછળ મ્યુનિસિપલ કમિશનરો પણ જવાબદાર છે। તેમજ કમિશનરો આ કેસનું સુપરવિઝન કરવામાં પણ નિષ્ફળ ગયા છે। તેમજ હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરના મુખ્ય અધિકારી કમિશનર હોવાથી તપાસના આદેશ કર્યા બાદ તેઓ આંખો બંધ કરીને બેસી ન શકે। તેમજ આ કાંડમાં જવાબદાર ફાયર બ્રિગેડના અધિકારીઓની પણ બેદરકારીને લઈને કોઈ પણ કડક કાર્યવાહી નહોતી કરવામાં આવી। તેથી આ કાંડ પાછળ જેટલા પણ મુખ્ય આરોપીઓ છે તેમણે સજા અપાવવામાં મ્યુનિસિપલ કમિશનરોએ મદદ કરવી જોઈએ। તો હવે જોવું રહ્યું કે હાઈકોર્ટની આ ફટકાર બાદ કોઈ અસર થશે કે કેમ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।